દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પાલિકાના કરોડોની ગ્રાન્ટના હિસાબ મુદ્દે ભાજપ પર ધારાસભ્ય ચેતર વસાવાએ આકરા પ્રહાર કર્યા। ઝાલોદમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક પાલિકા ચૂંટણીના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ જાહેર સભાનું આયોજન કર્યું હતું। સભામાં પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો। વિશેષ રૂપે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર સદ્દામ મતદાર અને વોર્ડ નંબર 3 ના સલીમ મતદારના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। સભામાં મોટી સંખ્યામાં નગરજનોની હાજરી નોંધપાત્ર રહી હતી। ચેતર વસાવાએ પોતાના સંબોધનમાં પાલિકા દ્વારા થયેલા કરોડો રૂપિયાના ખર્ચનો હિસાબ ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે તેમના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। વસાવાએ શહેરના વિકાસ અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી। તેમણે પારદર્શિતા અને સુશાસનની ખાતરી આપતા નાગરિકોને આપ પાર્ટીને મત આપવા વિનંતી કરી હતી। ઝાલોદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી અમારા અનેક યુવાનો અનેક માતા બહેનોએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે જે ઝાલોદ નગરપાલિકામાં જે વખતે ઝાલોદ નગરપાલિકા બની ત્યારથી આજ દિન સુધી અનેક પ્રકારના વેરાઓ વસૂલવામાં આવે છે, પણ જ્યારે સુવિધાઓની વાત આવે છે ત્યારે નગરપાલિકાના જેટલા પણ પદાધિકારીઓ ચૂંટાયેલા લોકો છે એ લોકોને જવાબ આપવા માટે પણ રાજી નથી। ત્યારે આજે અમે ઘણા વિસ્તારોમાં ફર્યા છે। પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્નો છે, અને જે પણ સરકાર તરફથી કરોડોનું બજેટ આવે છે, એના વેરાનું 100 ભંડોળ આવે છે, તે તમામનો કોઈ હિસાબ મળતો નથી। તમામ અહીંના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે। ત્યારે અમે તમામ વોર્ડમાં ફરીને લોકોને આમ આદમી પાર્ટીમાં મતદાન કરે અને આમ આદમી પાર્ટીને નગરપાલિકામાં શાસનમાં લાવે એવી અમે અપીલ કરીએ છીએ। સાથે સાથે જે પણ અમારા ઉમેદવારો છે એમને ઘણી રીતે પ્રશાસન દ્વારા અને એના નેતાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે એવી વાત મળી છે। ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટી એ અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની અંતર્ગત ચાલે છે। અમે પારદર્શક વહીવટ કરવા માગીએ છીએ। અમારા કોઈ પણ કાર્યકરને, કોઈ પણ આગેવાનને આવી રીતના શાસક પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવશે અમે ક્યારેય સાખી લેવાના નથી, અને એનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે ટેવાયેલા છે। પણ અહીંના લોકોને, જે પણ લોકો જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હશે, અમારા લોકો પર ચોક્કસ ભરોસો મૂકીને વિજય બનાવે એ જ અમે આપણા માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ। અવસર સાથે CN24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।